સૌથી વધારે અઘરું કામ છે પક્ષીઓની બ્યુટી કેપ્ચર કરવી. જો તમે પણ મારી જેમ પક્ષી પ્રેમી છો તો આ રૂટ ઉપર એક રોડ ટ્રીપ ચોક્કસથી પ્લાન કરજો. આ રૂટ એટલે LRK ટુ GRK. ક્રેકલેન્ડ તરીકે ઓળખાતી આ ભૂમિ અમદાવાદથી માત્ર 2 કલાકના અંતરે જ આવેલ છે. શિયાળો આવતા જ અહીં અસંખ્ય પક્ષીઓ તમને જોવા મળશે. એનું ખાસ કારણ છે. આપણે માણસ જાતિ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે હાઈવેનો ઉપયોગ કરીએ છીએ. બિલકુલ એવી રીતે પક્ષીઓ જે છે ને એમનો ફ્લાયવેઝ હોય છે. આ જે ફ્લાયવેઝ છે ને એ ઘણા બધા છે. એમાંથી એક ફ્લાયવે એવો છે જેમાં ભારત દેશ પણ આવેલો છે. ધેટ્સ ધી ઓનલી રીઝન કે શિયાળો આવતા જ LRK થી લઈને GRK માં અત્યંત ખૂબસૂરત પક્ષીઓ આવે છે દેશ વિદેશના. ઠંડા પ્રદેશના પક્ષીઓને શું થાય કે સ્નોફોલ વખતે એમને ખાવાનું ના મળે, પ્લસ વેટલેન્ડ જે છે એ ફ્રીઝ થઈ જાય. એટલે શિયાળો આવતા જ એ ઉડતા ઉડતા આવી જાય આપણા કચ્છમાં, કારણ કે કચ્છનું વાતાવરણ એમને ખૂબ અનુકૂળ આવે છે. આપણે માણસ પ્રજાતિ તો ખાલી ઇન્સ્ટાગ્રામના બાયોમાં ટ્રાવેલર એવું લખીને ખુશ થઈએ, બટ વી આર નોટ એઝ મચ લકી એઝ ધીઝ બર્ડ્સ આર. બીકોઝ નેચરલ લો ઓફ ગોડના હિસાબે એમના નસીબમાં માઇગ્રેશન લખ્યું છે. લેટિન શબ્દ છે મિગ્રારા, જેનો મતલબ થાય છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું. એ શબ્દ ઉપરથી અંગ્રેજી શબ્દ આવ્યો માઇગ્રેશન. આ બર્ડ્સને આપણે ગુજરાતી ભાષામાં શું કહીએ? યાયાવર પક્ષીઓ. બચ્ચાની ઉડવાની કોશિશ હોય કે માની પાછળ પાછળ ક્યુટ રીતે ચાલવાની હરકત, એમ થાય કે પક્ષીઓને જોયા જ કરીએ. ચાલો તમને બતાવું લિટલ રન ઓફ કચ્છ થી લઈને ग्रेट रन ऑफ कच्छ ની विंटर ब्यूटी. और मेरी इस सफर का हम सफर है टाटा कर्व. આ છે શિયાળુ ટિલોર એટલે કે એશિયન હોબારા. દર શિયાળે આ પક્ષી પઠાણોની ભૂમિથી ફ્લાય કરીને આવે છે લિટલ રન ઓફ કચ્છમાં. તમે પૂછશો કે આદિત્ય આ બધું તને કેવી રીતે મળે છે? વેલ, અહીંયા લોકલ ગાઈડની સફારી લેશો તો ઘણું બધું જોવા અને જાણવા મળશે. બાકી કેટલાક પક્ષીઓ તો નસીબદાર હોઈએ ને તો જ જોવા મળે. જો કે નસીબદાર તો આ બાળકો છે જેને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી એક સુંદર કેમ્પ લાઈફનો અનુભવ કરવા મળે છે. એટલું જ નહીં, એમને ગુજરાતી ભાષામાં સરસ શિક્ષણ આપવામાં આવે છે, એન્ડ ધેટ ટુ ફ્રી ઓફ કોસ્ટ.
આ વખતે ફ્લેમિંગો જોવા બહુ દૂર આવવું પડ્યું. સંતા કુકડી રમે છે ફ્લેમિંગોસ. નળ સરોવર જાવ તો ધોળાવીરા જતા રહે, ધોળાવીરા જાવ તો અમરાપર ગામમાં જાય, અને ત્યાં ના હોય તો બજાણા આવી જાય. બજાણામાં આવેલા ઇન્ટરપ્રિટેશન સેન્ટરની મુલાકાત લેશો તો તમને ગુજરાતની વાઇલ્ડ લાઈફ વિશે ઘણું વાંચવા અને જાણવા મળશે. પેલી ગુજરાતી કહેવત સાંભળી છે, દ્રાક્ષ ખાટી છે? એ જેના ઉપરથી આવી છે ને, પ્રાણી એટલે લોકડી, ફોક્સ. ઇન્ડિયન ફોક્સ અને ડેઝર્ટ ફોક્સમાં એક ફર્ક છે. રણમાં રહેતા ફોક્સને તો સપનામાં પણ દ્રાક્ષનો વિચાર ના આવે. રણ લોકડીને વ્હાઇટ ફૂટેડ ફોક્સ પણ કહે છે, કારણ કે એના પગના પંજાનો રંગ સફેદ હોય છે. નાના રણનો ટોચનો શિકારી એટલે ઇન્ડિયન વુલ્ફ. એમની વસ્તી ઘણી ઓછી છે. તમને તો યાદ પણ નહીં હોય કે ગુજરાતમાં તમે ઇન્ડિયન વુલ્ફ છેલ્લે ક્યારે જોયું હતું. શું તમને ખબર છે કે વાઇલ્ડ ડેસનું ગુજરાતી નામ ઘુડખર છે? ઘુડ એટલે ઘોડો અને ખર એટલે ગધેડું. આ લોકો પૂંછડી તો એવી રીતે હલાવે છે ને જાણે વોકમેનમાં એમના ફેવરિટ ગીતો સાંભળતા હોય. યુ નો 1969માં ખાલી 362 ઘોડખર હતા, અને હવે 4000થી પણ વધારે વસ્તી છે. ખાલી સિંહને બચાવવામાં જ સિંહ ફાળો નથી. ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો વાઇલ્ડ ડેસને પ્રોટેક્ટ કરવામાં, કન્ઝર્વેશનમાં, એની વસ્તી વધારવામાં ખૂબ મહત્વનો ફાળો રહેલો છે. કેટલો બ્યુટીફુલ સનસેટ છે ને. બજાણા વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરીમાં તો છે ને 2-3 દિવસ 100% તમને ઓછા પડે. કહેવાય નાનું રણ, એનો વિસ્તાર એટલો મોટો ને કે નાખી દેતા તમારા આખો વિન્ટર અહીંયા પસાર કરવો પડે ત્યારે જોવા મળે દુનિયાભરમાંથી આવતા પક્ષીઓ. હવે LRK એટલે કે લિટલ રન ઓફ કચ્છની મુલાકાત પછી હું અદિતિ તમને લઈને જવાની છું GRK, ગ્રેટ રન ઓફ કચ્છ. હું જ્યારે પણ રોડ ટ્રીપ કરું ને એટલે મને એમ થાય કે શહેરની ઊંચી બિલ્ડિંગ્સની વચ્ચે સનસેટ અને મૂનરાઈઝ તો જાણે ખોવાઈ જ ગયા છે.
ગુડ મોર્નિંગ. આ છે ઇવોક ધોળાવીરા, મારું ઘર, ધ વન એન્ડ ઓનલી લક્ઝુરિયસ પ્રોપર્ટી ઓફ ધીસ એરિયા. ધોળાવીરા આવીને રહેવું એ હવે તમારા માટે આસાન થઈ ગયું છે, કારણ કે આ પ્રોપર્ટીમાં બધી જ સગવડ છે. હેશટેગ સો એસ્થેટિક. આજથી 3 વર્ષ પહેલા જ્યારે હું આ ઇન્ફિનિટી રોડ ઉપર આવી ત્યારે ચકલુંય ફરકતું નહોતું, અને હવે તો ભાઈ માણસોની જે ભીડ છે. યાદ છે મારો પેલો જૂનો વિડીયો? ત્યારે ખાલી ફ્લેમિંગોઝની ભીડ હતી, પણ હવે આ ઇન્ફિનિટી રોડ ઉપર અનેક લોકો તમને જોવા મળશે. સો અહીંયા ડ્રાઈવ કરતી વખતે ધ્યાન રાખવાનું. ઇટ્સ કાઇન્ડ ઓફ રિસ્કી, યુ નો. ચલો બતાવું તમને ક્વિક વિઝિટ કે ધોળાવીરાનું જે રણ છે, જ્યાં ઉભા રહેવાની પરમિશન છે, ત્યાં માહોલ કેવું હોય છે. તો જ્યારે તમે ધોરડોના વ્હાઇટ રનમાં જાઓ છો તો તમને પેરામોસ્ટરિંગ એક્ટિવિટી જોવા મળે, ઊંટ જોવા મળે. ધોળાવીરાના રણની અંદર તમને કાશ્મીર સ્ટાઇલની વસ્તુઓ જોવા મળે, જેમ કે લોકો રેન્ટ ઉપર અહીંયાથી કપડાં લે છે અને કચ્છી આઉટફિટ પહેરીને ફોટોઝ અને વિડીયોઝ લેતા હોય છે. કેટલાક લોકો સેલ્ફી પણ લે છે. ભાઈ આવું તો છે ને કાશ્મીરમાં જોવા મળે છે કે આપણે કાશ્મીર કી કલી બનીએ છીએ. તો તમે અહીંયા લોકોને શું કહો? કચ્છની કલી? कच्छ की कला आओ मारा भाई रोड टू हेवन की कच्छ की कला वो वर्क वाला मेरा ड्रेस. ધોરડોનું સફેદ રણ અને ધોળાવીરાનું સફેદ રણ, આ બંને વચ્ચે એક જ ફરક છે. ત્યાં લાખોની સંખ્યામાં લોકોએ મુલાકાત લીધી છે અને અહીંયા હજી હજારોની સંખ્યામાં લોકોએ મુલાકાત લીધી છે. એટલે અહીંનું રણ વધારે ચોખ્ખું અને અનટચ છે. આઈ હોપ કે લોકો અહીંયા આવીને ગંદકી ના ફેલાવે. વુડ ફોસિલ પાર્કનો સમય છે સવારે 8 થી લઈને સાંજના 6. ધોળાવીરાની સૌથી સ્વચ્છ જગ્યા એટલે આ પ્લેસ. સ્ટેગોસોરસ. સ્ટેગો એટલે છાપરું, સોરસ એટલે ગરોળી. આ ગ્રીક ભાષાના શબ્દો ઉપરથી કેટલા બધા ઇંગ્લિશ શબ્દ બન્યા છે. આ છે સ્ટેગોસોરસ પ્રજાતિ. આઈ થિંક 150 મિલિયન વર્ષ જૂની આ પ્રજાતિના કંઈક અવશેષો અહીંયા મળી આવ્યા છે, અને એટલા માટે જ કહીએ છીએ કે કચ્છ ઇઝ અ વેરી મેજિકલ પ્લેસ. ખાલી આર્કિયોલોજી નહીં, જીઓલોજીકલી પણ આ સાઇટનું સૌથી વધારે મહત્વ છે. Fossil wood currents. The wood fossil park of Khadir is located on Khadir Islands, northern Scarp. Admits the magnificent. Okay, I'm a Gujarati medium student. I don't know English much. પરંતુ હા, હું એટલું કહી શકું છું કે હજારો વર્ષ જૂની સંસ્કૃતિ નહીં, કરોડો વર્ષ જૂનો ઇતિહાસ લઈને બેઠી છે ધોળાવીરાની આ ધરતી. મેં આટલી શાંત જગ્યા ક્યાંય નથી જોઈ. You know, પહાડો અને મેગી ઇઝ ઓવરરેટેડ. ઇફ યુ કમ ટુ વુડ ફોસિલ પાર્ક, હું તો કહું છું એની બહાર જે ચા અને મેગી મળે છે એને ટ્રાય કરજો, અચૂકથી ટ્રાય કરજો. એની જે સ્મેલ અને ટેસ્ટ છે ને, ઇટ ઇઝ સો ડિફરન્ટ. યમી.
કચ્છમાં અનેક જગ્યાએ મેં સનસેટ જોયા, પણ આઈ મસ્ટ એડમિટ કે ધોળાવીરાના દત્તાત્રેય મંદિર પાસેનો સનસેટ પોઈન્ટ સૌથી બેસ્ટ છે. કચ્છના રસ્તામાં જો ઘેટા બકરા કે ગાયોનું ધણ ના મળે તો આ જગ્યાની મુલાકાત અધૂરી લાગે. એમાં એમની ઘંટડીઓનો અવાજ. વેલકમ ટુ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરા, a હડપ્પન સિટી. 5000 વર્ષ પહેલા જ્યારે બીજા દેશો વેલ પ્લાન સિટી બનાવવાની સ્ટ્રગલ કરી રહ્યા હતા ને, ત્યારે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનના લોકો બાર્ટર સિસ્ટમથી ધંધો કરી રહ્યા હતા. ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનની 4 સાઇટ ઇન્ડિયામાં છે, જેમાંથી 2 આપણા ગુજરાતમાં છે, એક લોથલમાં અને એક અહીંયા ધોળાવીરામાં. ગણિત, ભૂગોળ અને ત્રિકોણમિતિનું એમને કેટલું નોલેજ હતું એ સમજવું હોય તો તમારે આ સાઇટની મુલાકાત લેવી પડે. અને હા, ઓફિશિયલ ગાઈડને લીધા વગર અંદર ના જતા, નહીતર કંઈ ટપ્પી જ નહીં પડે. મને લાગે છે કે કચ્છમાં છે ને સવારનો ભટકેલો સાંજે ઘરે નહીં આવતો હોય, કારણ કે હું જુઓ ને રસ્તો શું ભટકી ગઈ. સમી સાંજે પહોંચી એક અલગ જ પ્રકારના વ્હાઇટ રણમાં. ભાઈ ધોળાવીરામાં તો ગૂગલ મેપને થેન્ક યુ કહેવું પડે મારે. નો ડાઉટ રસ્તા ઉપર કામ ચાલે છે, રસ્તો બંધ છે, એના પાટિયા પણ મળી ગયા, તો થયું ચલો ચાલતા ચાલતા એક આંટો તો મારીએ. તો આ હતી મારી LRK થી GRK એટલે કે લિટલ રન ઓફ કચ્છ થી લઈને ગ્રેટ રન ઓફ કચ્છની સફર. ક્યારેક ભૂલા પડ્યા, ક્યારેક બંધ રસ્તા મળ્યા, તો ક્યારેક નવા રસ્તા મળ્યા. આઈ એમ શ્યોર 2 વર્ષ પછી આ પણ ઇન્ફિનિટી રોડ બની ચૂક્યો હશે. કેજો કેવી લાગે છે તમને મારી નજરે ગુજરાત સિરીઝ, અને કેવો લાગ્યો તમને LRK to GRK નો આ વિડીયો. સ્ટે ટ્યુન ફોર મોર વિડીયોઝ.